હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ ટેસ્ટી ચટાકેદાર એવા વડોદરાના પ્રખ્યાત સેવઉસળની રીત. આ સેવઉસળ આજે આપણે ફક્ત 15 જ મિનિટમાં તેની તરી સાથે કુકરમાં તૈયાર કરવાનું છે અને આ ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાંજે જો કોઈ મહેમાન આવવાના હોય તો આ રીતે તમે સેવઉસળ બનાવી શકો છો. આજે આપણે આ સેવઉસળ લીલા વટાણામાંથી બનાવવાનું છે. આમ તો સેવઉસળ સૂકા વટાણામાંથી બનતું હોય છે, પણ જો તમે ક્યારેય લીલા વટાણાનું સેવઉસળ ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનતા પણ વાર નથી લાગતી. તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો. અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો સેવઉસળ બનાવવા માટે અહીંયા અમે લીલા વટાણા લઈ લીધા છે. આશરે 500 ગ્રામ જેટલા દાણા હશે. આ 1 કિલો વટાણાને ફોલી અને આટલા દાણા નીકળ્યા છે. ત્યારબાદ 3 મોટા ટામેટાં અને 3 મોટી ડુંગળી લેવાની છે. 15થી 20 કળી લસણ લઈશું. હવે આપણે ડુંગળી અને લસણને સાથે ક્રશ કરી લઈશું. ત્યારબાદ ટામેટાને ક્રશ કરીશું. ટામેટાં અને ડુંગળી સાથે ક્રશ નથી કરવાની. પહેલાં ડુંગળી અને લસણ ક્રશ કરી લઈશું મિક્સરમાં, ત્યારબાદ ટામેટાં ક્રશ કરીશું. તમે આ સેવઉસળ ફ્રોઝન વટાણામાંથી પણ બનાવી શકો છો. અત્યારે માર્કેટમાં લીલા વટાણા સારા એવા પ્રમાણમાં મળે છે, તો તમે લઈ શકો છો. પણ જો તમે વિદેશમાં રહેતા હોય કે ક્યાંય બીજે રહેતા હોય તો ત્યાં ફ્રોઝન વટાણા હોય તો તેમાંથી પણ તમે બનાવી શકો છો. હવે આપણે આ સેવઉસળ કુકરમાં બનાવવાનું છે, એટલે તેમાં 2 મોટા ચમચા તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે હિંગ એડ કરીશું અને ત્યારબાદ ડુંગળી લસણની પેસ્ટ ઉમેરી દઈશું. ગેસ આપણે ધીમો રાખીશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને થવા દઈશું. ડુંગળીની કચાશ દૂર થાય ત્યાં સુધી સાતળવાનું છે. ડુંગળી કાચી રહેશે તો સેવઉસળનો ટેસ્ટ સારો નહીં આવે, એટલે તેને બરાબર સાતળવાનું. તેલ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. તેનો કલર પણ બદલાઈ ગયો છે. તો હવે આપણે આની અંદર ટામેટાની પેસ્ટ ઉમેરી દઈશું અને તેને પણ થવા દઈશું. તેની અંદર મીઠું એડ કરી દઈશું એટલે તે ફટાફટ ચડી જાય ટામેટાં, અને ઢાંકી અને થવા દઈશું એટલે ટામેટાં ફટાફટ ચડી જાય અને છાંટા ના ઉડે. ખાલી કૂકરનું ઢાંકણ ઉપર મૂકવાનું જ છે, ફીટ બંધ નથી કરવાનું. આ રીતનો સેવઉસળનો મસાલો માર્કેટમાં સરળતાથી મળતો હોય છે. એ તમે તમારી પાસે હોય તો એ નાખવાનો, અને ના હોય તો ભાજીપાવનો મસાલો તમે લઈ શકો છો. અહીંયા અમે 2 મોટી ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી સેવઉસળનો મસાલો અને અડધી ચમચી કરતાં ઓછી હળદર લીધી છે. જો તમારી પાસે સેવઉસળનો મસાલો ના હોય તો ભાજીપાવનો મસાલો પણ તમે લઈ શકો છો. ટામેટાં પણ સરસ સતળાઈ ગયા છે, તેલ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેની અંદરથી જે સાતળીને રાખ્યા છે ડુંગળી ટામેટાં, એમાંથી 1 મોટો ચમચો કાઢી લઈશું પેસ્ટ. પછી તેમાં મસાલા કરીશું. એ પેસ્ટમાંથી આપણે તરી બનાવવાની છે, સેવઉસળની ઉપર નાખવાની. હવે મસાલા બરાબર સતળાઈ જાય ત્યાં સુધી થવા દઈશું. ગેસ આપણે ધીમો જ રાખવાનો છે, એટલે મસાલા બળી ના જાય. ફરીથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી થવા દેવાનું, અને ત્યારબાદ જે ધોઈને આપણે વટાણા રાખ્યા હતા તે એડ કરી દઈશું. વટાણાને ફોલી અને કાણાવાળા વાસણમાં ધોઈ લેવાના, પછી તેનો ઉપયોગ કરવાનો. અને જો તમે ફ્રોઝન વટાણા લેતા હોય તો તેને થોડીવાર પલાળી રાખવાના. હવે વટાણા ડૂબે એટલું પાણી ઉમેરવાનું આ રીતે. ત્યારબાદ કૂકરનું ઢાંકણ બંધ કરી અને ફક્ત 2 જ સીટી વગાડવાની છે. 2 સીટી વગાડો અને સેવઉસળ તૈયાર. 2 સીટી વાગે ત્યાં સુધીમાં આપણે તરીની તૈયારી કરી લઈશું. તો તરી બનાવવા માટે એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં પેસ્ટ ઉમેરીશું ડુંગળી ટામેટાની, અને લાલ મરચું અને સેવઉસળનો મસાલો લઈશું.
તરી થોડી તીખી બનાવશો એટલે સેવસણ ખાવાની ખૂબ જ મજા આવશે. તેમાંથી થોડું તેલ છૂટું પડે એટલે લાલ મરચું અને સેવસણનો મસાલો ઉમેરી દઈશું. જો તમને આની અંદર મીઠું ઓછું લાગતું હોય તો તમે બીજું મીઠું એડ કરી શકો છો. બરાબર મસાલા સતળાઈ જાય એટલે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને પાણી ઉકળે ત્યાં સુધી થવા દેવાનું. એટલે આપણી તરી તૈયાર. તરી બનતા બિલકુલ વાર નથી લાગતી ફ્રેન્ડ્સ. અને આ તરી જેટલી તીખી હશે એટલું તમે તીખું સેવસણ બનાવી શકશો. સરસ તરી તૈયાર થઈ ગઈ છે. અહીંયા આના પહેલાં પણ અમે રેગ્યુલર જે સેવસણ આવે છે સૂકા વટાણાનું તેની 2 રીત મૂકેલી છે, તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. લીલી તુવેરના ટોઠાની રીત પણ મૂકેલી છે, સૂકી તુવેરના ટોઠા, એ પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. હવે અહીંયા 2 ચમચી ચણાનો લોટ લીધો છે, તેમાં થોડું પાણી ઉમેરી અને આ રીતની સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની. પહેલાંથી પાણી વધારે નહીં એડ કરવાનું, નહીં તો તેમાં ગાંઠા પડી જશે. ગાંઠા વગરની આ રીતની સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. બીજી બાજુ કુકર પણ ઠંડુ થઈ ગયું છે. 2 સીટી વાગ્યા પછી તમે જોઈ શકો છો. સરસ. તો હવે આપણે ચેક કરી લઈશું વટાણા ચડી ગયા છે કે નહીં. એકદમ સરસ વટાણા ચડી ગયા છે અને તેનો કલર પણ સરસ ગ્રીન જળવાઈ રહ્યો છે. તો હવે જે આપણે પેસ્ટ બનાવીને રાખી છે ચણાના લોટની, એ આની અંદર ઉમેરી દઈશું. ગેસ આપણે ફરીથી ચાલુ કરી દેવાનો અને ચણાના લોટની પેસ્ટ એડ કરી દઈશું અને જરૂર મુજબ આની અંદર પાણી એડ કરવાનું છે. કેમ કે ચણાનો લોટ કાચો છે એટલે હજુ આપણે તેને 10 મિનિટ જેવું ઉકાળવું પડશે અને તેનાથી એકદમ સેવસણ ઘટ્ટ થશે. એટલે તમારે આની અંદર હવે આ સ્ટેજ ઉપર ગરમ પાણી એડ કરવાનું છે જરૂર મુજબ. ઠંડુ પાણી એડ નથી કરવાનું. જો તમને વધારે ઘટ્ટ લાગતું હોય તો પાણી થોડું વધારે એડ કરવાનું અને પાતળું લાગતું હોય તો ચણાનો લોટ થોડો વધારે એડ કરવાનો. એ રીતે તમારે તેની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવાની. આ સમયે મીઠું ઓછું લાગતું હોય તો એડ કરી દેવાનું. અમને અહીંયા ઘટ્ટ લાગતું હતું તો અમે બીજું ગરમ પાણી એડ કર્યું છે, કેમ કે હજુ આને આપણે ઉકાળવાનું છે એટલા માટે. ઉકાળીશું એટલે તેની કન્સિસ્ટન્સી થોડી ઘટ્ટ થશે. મીઠું ઓછું લાગતું હતું તો અમે થોડું મીઠું પણ એડ કર્યું છે. તમે જોઈ શકો છો. એકદમ સરસ આપણું સેવસણ તૈયાર થઈ ગયું છે. આ થોડું ઠંડુ થશે એટલે હજુ ઘટ્ટ થશે. ઠંડીમાં આ રીતનું ગરમા ગરમ સેવસણ ખાવાની ખૂબ જ મજા આવે છે. ગેસ બંધ કર્યા પછી તેની અંદર અડધા લીંબુનો રસ એડ કરવાનો છે અને કોથમીર. સાંજે જો કોઈ મહેમાન આવવાના હોય અને કંઈ વધારે કડાકૂટ ના કરવી હોય તો આ રીતે તમે ફટાફટ લીલા વટાણાનું સેવસણ ફક્ત 15 મિનિટમાં બનાવી શકો છો. તેને અમે રતલામી સેવ સાથે સર્વ કર્યું છે, પણ તમે ઝીણી સેવ, જાડી સેવ અથવા તો ભાવનગરી ગાંઠિયા સાથે પણ સર્વ કરી શકો છો. તેની ઉપર ડુંગળી ઉમેરીશું અને આ રીતે તરી ઉમેરવાની છે. તમને જેટલું તીખું ગમે એટલી તરી તમે આમાં એડ કરી શકો છો. જો તમે ક્યારેય ના બનાવ્યું હોય આ રીતનું લીલા વટાણાનું સેવસણ, તો અત્યારે લીલા વટાણાની સિઝન ભરપૂર પ્રમાણમાં ચાલી રહી છે, તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તેનો સ્વાદ તમને દાઢમાં રહી જશે અને વારંવાર તમે બનાવશો એટલું ટેસ્ટી બને છે. મહેમાન ખાશે તો મહેમાનો પણ ખુશ થઈ જશે. સાંજે જો તમારે કંઈ વધારે ના બનાવવું હોય તો આ રીતે તમે એકદમ સિમ્પલ રીતે સેવસણ બનાવી શકો છો અને આ ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ સેવસણને તમે બ્રેડ કે પાઉં સાથે પણ ખાઈ શકો છો. તો તમને અમારી આ સેવસણની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.